દ્વાપર યુગના અંતમાં પરાશર અને સત્યવતીથી ભગવાન વેદવ્યાસનો જન્મ થયો. એ ભગવાનનો જ અવતાર છે. દ્વાપરના અંતમાં એણે એક વેદના 4 વેદ કર્યા. હકીકતમાં તો એક જ વેદ હતો, એના 4 વેદ કર્યા. 17 પુરાણો લખ્યા. આટલી બધી કલમ ચલાવી છતાં પણ પોતાના મનને શાંતિ ન થઈ. અશાંત રહ્યું પોતાનું મન, ઉદ્વેગથી ભરાયું, ખિન્ન. એમાં દેવર્ષિ નારદ પધાર્યા આશ્રમમાં. વ્યાસાશ્રમની અંદર દેવર્ષિ નારદ પધાર્યા. તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાયા ગતમ મુનિ પૂજયા માસ વિધિવત નારદમ સુરપૂજિતમ. ક્યાં છે આશ્રમ ખબર છે ને? આપણે બદ્રિકાશ્રમ જઈએ અને પછી ઉપર જઈએ માનેગાંવ. માનેગાંવ સરસ્વતીનો કિનારો છે અને ત્યાં આજે પણ વ્યાસ ગુફા છે. અદ્ભુત નજારો છે. સરસ્વતી ત્યાં બાજુમાં ખળખળ 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 વહે છે. દિવ્ય વાતાવરણ.